લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર સુદ બીજ મંગળવાર, તારીખ 3/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:08 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજનો દિવસ ખરેખર શુભ કહેવાય. ધન રાશિ અને મૂળનું નક્ષત્ર, આવા સમયમાં કરેલા કામોમાં જીવનભર સ્થિરતા પ્રાપ્ત થાય અને આજે લગ્ન માટે પણ શુભ દિવસ કહેવાય. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સાથ સહકારની નીતિ જીવનમાં જોડીને ચાલશો તો ઘણા સારા સંબંધો વિકસાવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન અને આજના જન્મેલા બાળકો હિંમતવાન અને ધીરજ રાખનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીએ કોઈકને તકલીફ આપતી વખતે એક વાત ધ્યાનમાં રાખવાની કે સામેના માણસને એટલી જ તકલીફ આપવાની જેટલી આપણી સહન કરવાની શક્તિ હોય. કારણ કે આપણે જે કર્મ કર્યું છે એ આપણને મળવાનું તો છે જ. તો આપણે આજે કોઈકને વધારે તકલીફ આપીશું તો આપણને વધારે તકલીફ પડવાની જ છે. તો આપણે એટલી જ તકલીફ આપવાની જેટલી આપણે સહન કરી શકીએ. બહુ મહત્વની વાત છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોઈ ઘા વાગ્યો છે, રૂઝાતું નથી, લાંબો સમય સુધી એની પર રૂઝ નથી આવતી, તો તુલસીના પાનને વાટી નાખો, એની ચટણી બનાવી એ ઘા પર લગાડીને પાટો બાંધો. થોડાક જ દિવસમાં તમારો ઘા રૂઝાવા માંડે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, માનવ જીવનમાં ઘણીવાર આપણે એવી જગ્યા પર આવીને ઊભા રહી જઈએ કે ભાઈ શું કરવું શું ન કરવું. તો માનવ જીવનમાં છે ને એક બહુ મહત્વની વાત છે અને એ છે પ્રેમ. પ્રેમ બધું જ સહન કરશે સિવાય કે ઉપેક્ષા. જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે એની ઉપેક્ષા કરશો તો એ ક્યારેય પણ સહન નહીં કરે. આ વસ્તુને ધ્યાન રાખજો. પ્રેમ બધી જ વાતને સહન કરી જાય તો ઉપેક્ષાને ક્યારેય પ્રેમ સહન નથી કરતો. તો આજે આપણે કોઈની પણ ઉપેક્ષા નહીં કરીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ સામાજિક કામમાં સફળ થવા માટે આજે તમારે સમય અને ધન આ બેનો વ્યય કરવો પણ પડે તો કરી લેજો. પણ એટલો ધનનો વ્યય નહીં જેનાથી આપની તકલીફ વધે. આજે પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ પણ આવી જાય અને આજનો દિવસ સારો સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે મિત્રની, સ્નેહીની અથવા તમારા પ્રિય પાત્રની મદદ મળતી દેખાય. મિત્રો, આજે છે ને ભૂતકાળમાં કરેલી સહાય આપણા માટે લાભદાયક સાબિત થઈ શકે છે અને દાંપત્ય જીવનમાં અને પ્રેમની બાબતમાં સારા મધુર ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં તમે મનમાં જે અપેક્ષાઓ રાખેલી છે ને તે ફળતી દેખાશે. મનમાં છે કે ભાઈ મારું પ્રમોશન થાય તો આજે પ્રમોશન થઈ શકે છે. પણ મિત્રો, આજે ઉતાવળમાં લીધેલો કોઈ ખોટો નિર્ણય આપણા માટે મુશ્કેલી લઈને પણ આવી શકે. તો આજે નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને ધ્યાન રાખીને આગળ ચાલવું. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ બહુ સારી થતી દેખાય છે. મોટું કામ આજે તમે કરી શકશો. મોટા સારા નિર્ણય તમે લઈ શકશો.
પણ પારિવારિક પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણ આવે, પણ મિત્રો ત્યાં જીવ મોટો રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે ભૂતકાળમાં રોકેલા પૈસા સારો લાભ અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. કાર્યક્ષેત્રમાં અચાનક કોઈક એવો વળાંક આવે કે ભાઈ આપણા માલની ડિમાન્ડ વધી જાય, આપણા કામની લોકોને જરૂરિયાત પડી જાય, કામ મળે, પડેલો માલ વેચાઈ જાય અને પૈસા છૂટા થાય. આજે વધારાની આવક માટે જો તમે કોઈક નાનો પ્રયત્ન કરો છો ને તેને સફળતાપૂર્વક આગળ વધારી શકાય અને આવક વધારી શકાય. આજે મિત્રો કોઈક માંગલિક પ્રસંગનું આયોજન પણ તમે કરી શકો છો. આજનો શુભ રંગ પીળો. કન્યા. કન્યા રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે. દિવસની શરૂઆત થોડી અસમંજસથી થતી દેખાય છે અને અસમંજસને કારણે આપણે માનસિક થાકનો અનુભવ પણ થાય. આજે આર્થિક બાબતો તમારા માટે સારી રહેવાની છે, તો આ એક પાસું તમારું મજબૂત બનતું દેખાશે. આજે આયોજન કરીને આગળ વધશો તો ફાયદો જરૂર થાય. આજનો શુભ રંગ લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવું કામ કરવાની ઈચ્છા થાય, નવું કામ તમે કરી પણ શકો. આજે તમારા મનમાં ઈચ્છા રાખીને જે કામ તમે શરૂ કર્યું ને એ કામ પૂર્ણ કરી શકાય, એનાથી સારો લાભ લઈ પણ શકાય. અને મિત્રો આજે કૌટુંબિક બાબતોમાં જ્યાં તણાવની પરિસ્થિતિ છે ને ત્યાં થોડીક પહેલ કરજો, એ તણાવનો અંત આવી જશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. જૂના અટકેલા પૈસા આવી શકે છે, જૂની ઉઘરાણી આવી શકે છે. લાંબા સમય પહેલાં કોઈને ઉછીને આપ્યા હોય તો એની સગવડ થઈ જાય ને એ પૈસા આપણને પાછા આવી જાય. આજે મિત્રો સામાજિક પ્રશ્નમાં થોડી બેચેની વધી શકે છે, પણ ધીરજથી કામ કરજો અથવા આજે એ કામને હાથમાં નહીં લેતા તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ. ધનરાશિવાળાએ આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો. આજે તમારા વ્યવહારના કારણે બીજો કોઈ વ્યક્તિ નારાજ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કોઈક નવા કાર્યની શરૂઆત કરી શકો છો, એનાથી તમને સારો ફાયદો મળી શકે છે. આજે તમારા રોજિંદા કામથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. મકર. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવું કામ કરવા માટે તમારું જે મનોબળ છે ને તે આજે મજબૂત બનતું દેખાશે. આજે સકારાત્મક વિચારો સાથે તમે આગળ વધશો અને મહત્વના કામોને પાર પાડશો. આજે આર્થિક ક્ષેત્રમાં પણ તમે કંઈક નવું અને સારું કામ કરશો અને એમાં આગળ વધશો. આજનો શુભ રંગ આછો પીળો, ક્રીમ કલરની નજીક કહીએ ને, ક્રીમ કરતાં થોડો ડાર્ક, એ આછો પીળો તમને આજે ફાયદો આપી જાય. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો. આજે બીજા પર ડિપેન્ડ નહીં રહેતા, તમારું કામ તમે જાતે કરજો. તમારા પ્રશ્નોનો નિકાલ લાવવાની કોશિશ તમારે જાતે કરવાની. બીજા પર રાખેલો આધાર આજે તમને પાછા પાડી શકે છે. આજે મોસાળથી લાભ થતો દેખાશે.
છતાં પણ આપણે સજાગ રહી ધીરજ રાખીને કામમાં આગળ વધવાનું છે. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. આજે વિલંબમાં પડેલા કામ તમે આગળ વધારી શકો. આજે બપોર પછી કંઈક નવી તક તમારી સામે આવે અને ઝડપવામાં તમે સફળ થઈ શકો છો. આ બધું યોગ્ય સમયે યોગ્ય રીતે આગળ વધશે, પણ તમારે આજે તમારી શારીરિક તાકાતની રક્ષા કરવાની છે. આજે અચાનક કોઈક બીમારી આવે અને એ બીમારી આજે એવી હોય કે આપણા શરીરને અશક્ત કરી નાખે, તો આજે આનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.